સુરતના વ્યસ્ત વેપારી વિસ્તારમાં આવેલા મિલેનિયમ એક માર્કેટમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। માર્કેટમાં આવેલી સાડીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વેપારીઓ અને ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી। મિલેનિયમ એક માર્કેટની દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા આસપાસના વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી સુરક્ષિત સ્થળે ખસી જવાની તકેદારી દાખવી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગને વધુ ફેલાતી અટકાવવા માટે માર્કેટ વિસ્તારમાં જ વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકૃત પુષ્ટિ બાકી છે। સદનસીબે આ બનાવમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી। આગની ઘટનાને કારણે દુકાનમાં રહેલા માલ સામાને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય પછી જ નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકશે। ઘટનાને પગલે માર્કેટ વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ પરિસ્થિતિ હાલ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। यहाँ सारी गाड़ियाँ पहुँच गई हैं। 9 फायर स्टेशन से 15 से 20 फायर की गाड़ियाँ और जवान अधिकारी सभी यहाँ पे उपस्थित है और अभी आग पे काबू पाया जा रहा है। कितनी गाड़ी बुलाई गई है और सर किस चीज में आग लगी है? ये तो टेक्सटाइल मार्केट है, टेक्सटाइल मार्केट में शायद हो सकता है इलेक्ट्रिकल शॉर्ट सर्किट हो सकता है, चांसेस हो सकते हैं, लेकिन कंफर्म नहीं बोला जा सकता है। तो जो टेक्सटाइल है उसमें आग लगी हुई है। अभी मार्केट बंद रखा गया है? अभी फिलहाल तो बंद है। अभी स्थिति क्या है? अभी आग पे काबू पाया जा रहा है। बिल्कुल जी, जे रीतना फायर अधिकारी जणावी રહ્યા છે કે